ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા આજના વિડીયોમાં। આજે આપણે જે દાખલો લઈને આવ્યા છે તે હેરોનના સૂત્ર સ્વાધ્યાયમાં દાખલા નંબર 5 છે। જે દાખલામાં આપણને કીધેલું છે કે ત્રિકોણની બાજુઓ 12:17:25ના પ્રમાણમાં હોય અને જો તેની પરિમિતિ 540 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો। વિદ્યાર્થી મિત્રો, આગળના દાખલામાં આપણે જોયું કે આપણને ડાયરેક્ટ આપણે એનું માપ આપી દીધેલા હતા બાજુઓનું, પણ અહીંયા આપણને ડાયરેક્ટ માપ નથી આપ્યા, આપણને જેમના સ્વરૂપમાં આપ્યા છે અને એની પરિમિતિ આપી છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું? તો સૌપ્રથમ જે જેમના સ્વરૂપમાં છે તેને આપણે સિમ્પલ સ્વરૂપમાં એટલે સાદા સ્વરૂપમાં ફેરવીશું અને ત્યારબાદ ત્રિકોણના ક્ષેત્રફળનું જે સૂત્ર છે હેરોનનું સૂત્ર, એમાં કિંમત મેળવી અને જવાબ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, એક વાત યાદ રાખજો, જ્યારે પણ આપણે માપ જેમના સ્વરૂપમાં આપેલા હોય ત્યારે આપણે ત્રિકોણની બાજુનો માપ છે ને આપણે એને કોઈ પણ એક્સ વાય કે ઝેડના સ્વરૂપમાં લખીશું। કેમ કે આપણે લખીએ, ધારો કે ત્રિકોણની બાજુના માપ કયા સ્વરૂપે મેં તમને કીધું, તો અહીંયા જો 12 હોય તો અહીંયા 12x, બરાબર, 17 હોય તો 17x અને 25 હોય તો 25x, આ સ્વરૂપમાં લખી દઈશું। ત્યારબાદ શું કરીશું કે આપણને અહીંયા પરિમિતિ આપી છે 540। હવે પરિમિતિ આપી દીધેલી, તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખજો કે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો। એટલે કે ત્રિકોણની પરિમિતિ જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાની થાય તો આપણે ત્રણેય બાજુનો સરવાળો કરીશું। હવે ત્રિકોણની પરિમિતિ આપણને આપી દીધેલી છે, દાખલામાં કેટલી છે? 540। તો અહીંયા મૂકીશું કેટલી? 540 બરાબર ત્રણેય બાજુનો સરવાળો, એટલે કે 12x વત્તા 17x વત્તા 25x। હવે 540 ને 540, 12 અને 17 કેટલા થાય? તો 17 ને 2 19 ને 10 29 ને 25 કરશો એટલે તમને મળશે 54x। હવે જ્યારે એક્સને કરતાં બનાવીએ તો સામેવાળાના છેદમાં 54 જશે, એટલે 54 એ દાન કેટલા થાય છે? તો અહીંયા 54 ગુણ્યા 10 કરીશું અને છેદમાં રહ્યા તમારા 54, તો 54 કેન્સલ થાય, તમને એક્સ બરાબર કેટલા મળ્યા? એક્સ બરાબર મળ્યા તમને 10। હવે 10 કયા સ્વરૂપમાં છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જોઈ લઈએ કે એક્સ એ 10 મળ્યા। હવે ત્રણેય બાજુઓના માપ આપણને એક્સના સ્વરૂપમાં હતા, તો એ બરાબર હતું આપણી જોડે 12x, બી બરાબર હતું 17x અને સી બરાબર હતું આપણે જોડે 25x। તો 12 ગુણ્યા 10 એટલે કે તમને એ મળ્યા 120। હવે અહીંયા 17 ગુણ્યા 10 તો બી મળ્યા તમને 170 અને 25 ગુણ્યા 10 એટલે તમને મળ્યા 250। આમ કરતાં તમને ત્રણેય બાજુઓ મળી ગઈ, 120, 170 અને 250। હવે જે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર હતું એમાં આપણે કિંમતો મૂકી દઈશું। તો લખીએ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અહીંયા મૂકીશું s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c। ત્યારબાદ કિંમતો મૂકીએ। વિદ્યાર્થી મિત્રો, આપણને અર્ધ પરિમિતિ શોધવાની તો રહી ગઈ, તો હવે શું કરીશું? અર્ધ પરિમિતિ કંઈ નથી કરવાનું, અહીંયા આપણે અર્ધ પરિમિતિ આપણે સિમ્પલી શોધી નાખીએ કે જ્યારે આપણને પરિમિતિ આપેલી હોય તો પરિમિતિના અડધા થઈ જાય અર્ધ પરિમિતિ। તો s બરાબર 540 છેદમાં 2, તો 540 ના સમજતા આપણે એને 54 સમજીએ તો 540 એટલે 270 ગુણ્યા 2 છેદમાં 2, એટલે 2 2 કેન્સલ થાય, એટલે એસ તમને મળ્યા 270, જે તમારી હતી અર્ધ પરિમિતિ। હવે અર્ધ પરિમિતિ આપણે અહીંયા મૂકીશું, તો 270, અહીંયા પણ 270 માઇનસ એ એટલે કેટલા? 120, અહીંયા 270 માઇનસ બી એટલે કેટલા? 170 અને સી એટલે તો 270 માઇનસ સી એટલે 250। 270 એવા ને એવા, 270માંથી જ્યારે 120 જશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે? 150। 270માંથી 170 જાય એટલે કેટલા વધે? તો 100, અને 270માંથી 250 જાય એટલે કેટલા વધે? તો 20 વધશે। હવે શું કરીશું આપણે? તો બધાને આપણે ભાગલા પાડી દઈએ।
કેવા ભાગલા પાડીશું? તો 270ને આપણે 270 જ રાખીએ, કેમ કે એના ડાયરેક્ટ આપણા સ્વરૂપ મળશે. 150 છે તો 150 કોના ઘડિયામાં આવે? તો 5 ગુણ્યા 30 કરી 150 થાય. પછી 100ના ભાગલા આપણે નહીં પાડીએ, કેમ કે 100નું આપણને ખબર છે કે ડાયરેક્ટ વર્ગમૂળ નીકળે છે, તો આપણે 100 એવા ને એવા રાખીએ અને 20ના ભાગલા પાડીએ. 5 ચોક 20. હવે વિદ્યાર્થી મિત્રો જો આ 270 ગુણ્યા જ્યારે તમે 30 કરશો તો 270 ગુણ્યા 30 એટલે 27 ત્યારે 81, એટલે કૌંસમાં તમારે લખવું પડશે. તમને લખાઈ દો 270 ગુણ્યા 30 એટલે 8100 ગુણ્યા આ 5 ગુણ્યા 5નો ગુણાકાર એટલે 25 અને 100 ગુણ્યા 4 એટલે 400. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તમે જોશો કે 81 છે એ કોનો વર્ગ થાય? એટલે 9નો વર્ગ 81. તો તમે જ્યારે 90નો વર્ગ કરશો ત્યારે તમને 8100 મળશે, એટલે આપણે એને ડાયરેક્ટ 12 લખી શકીએ. 90. 25 કોનું છે? તો આપણને ખબર છે કોનો વર્ગ છે? 5નો. તેને વર્ગમૂળમાંથી 12 લખીએ એટલે આપણે એના 5 લખવા પડે. અને 400 કોનો વર્ગ છે? તો 20નો, તો આપણે એને 12 લખવો પડે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું મળ્યું? 9 પંચા 45, 45 દુ 90, એટલે આપણને વિદ્યાર્થી મિત્રો મળ્યા આપણને 90 અને પાછળના જે 2 0 હતા એ તમે મૂકીશો એટલે 9000 સેમીનો વર્ગ, જે ત્રિકોણનું ક્ષેત્રફળ તમને મળ્યું. આમ કરતાં વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો પૂરો થાય છે. વિડીયોને પોઝ કરી અને તમે દાખલો ગણી શકો છો, અને જો દાખલામાં તમારે કંઈ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ્સમાં તમે જણાવી શકો છો. વિડીયો જોવા બદલ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ.